એકલા પડ્યા રે અમે ડોસી એકલા પડ્યા. ગીતે પૂરું ગાવા નહીં દેતા. એકલા પડ્યા રે ડોસી અમે એકલા પડ્યા. આઈ ગયા. પૂરું ગીતે થવા નહીં દેતા ને આવી જાઓ હો. ચલો ગીત ગાતા હતા. કઈ નહીં, એ તો અમારા જમાનાનું ગીત હતું. હા હા બોલો શું હતું? એ ડોસી આખી જિંદગીથી એકલો હતા ને તો ડોસી ચા બચારી ગાઈ હતી એમાં. સાંભળી ગયો? હવે ના હોય હવે મેં સાંભળ્યું. કહેતો નહીં કોઈને. શું કહેતો નહીં? હું એમ કહેતો તો હા. કે બારે ઓલું તમારે ઓલું લઈ જવું હે. શું? શું કે યા ઓલા મંગાવ્યું પેલી કોદારી. કોદારી નો તો હમણાં કાલ જ હજુ હાથો લાવવાનો છે નવો. કોદારી બોદારી ના મળે. હા બીજું જોતું લઈ જા. પણ હાથોમાં હું નખાઈ દઉં લાવ. એટલે પણ હવે આને ક્યાં ખબર છે કે મારે નથી દેવી. કોવાડી નો હાથો એને થોડી ઘસાવાની છે મારે કોદારી ને. મીટિંગ કરી એમ તમે? વાહ, મીટિંગ નહીં કરી. તો આ ડોહો ગીત ગાતો તો. કેવું? એકલા પડ્યા ડોસી અમે એકલા. પછી પેલું હું નહીં ભાઈ ખુ ખુ ખાસી ખાતો એવું તો. હતું એમ? ઓવે. હું શું કહું, હા. એટલે થોડાક રેગણા આલો તમારે. જમીન રેગણા બહુ આયા તમારે. રેંગણાના છોડ તો ઉગ્યા છે પણ હજુ આટલા રેંગણા આયા નહીં. એટલા નહીં આયા? નહીં આયા. અમારે બે કોક જોતા તો કોઈ વધારે નતો જોતા. નથી બુડા. ડોસી ના એમ પાડતો. નહીં, મારે ડોસી કહેતી હતી કઢી બનાવવા માટે તો બે ત્રણ લઈ જઉં. એટલે પણ નથી આયા. જો સામે છોડ દેખાય છે તને. જે આયો હોય ચાલે. એટલે આરો ના એડ છે કદી ના હાલે. આપણે એક રેગણું ના હાલે. પેલું કઢીમાં નાખીને તો સારું લાગે હે. હબાકા આવે છે યાર. હે? પાછો હબાકા આવે. દવાખાને લાવું છે? હે? ઈ ખબર છે હબાકા આવે. તો હાલો ઓલો આ દવાખાને જઈએ. ના દવાખાને નહીં જવું. મટી હા? જાય. મટી જાય. આટલું હે? આ શું બે ત્રણ દાડાથી યાર હબાકા બહુ એટલે ના આવે. ના અમને કોક થઈ જાય હેડ વાહ. દવાખાનામાં. અલા કઈ ના થાય બુડા મને. એટલે હું તાર કઈ ના થાય. આપણે ત્યાં કોઈનું ખરાબ કર્યું તો મને કઈ થવાનું હે. ખરાબ કર્યું નહીં પણ આપણે જઈએ આપણે હાલો. હા જી. કોઈ ચાબુક મારતું એવો હબાકા આવે. અત્યારે શું કે આવું થતું હોય ને તો તરત દવાખાનામાં હોસ્પિટલમાં જતું રહેવાનું, કોક રિપોર્ટ વિપોર્ટ કરાવવાનો. હાલો સાચું કહું હે. અલા મજાક કરતો તો બુડા. મજાક કરવાની આદત છે મને ખબર તો હે તમને. કેવી મજા? મજાક જો આપણો તો ટના ટન જ જો. અલ્યા એ કોકને આયો બીમાર બિના હે. ટીકા કોઈ. શિવા, હે? આ બે હાડકા હે ને શરીરમાં આવ્યો નાટક કેવા કરે સમજો. અલ્યા આપણે બેસી તું. હા? અલ્યા આને શું થાય જ છે અલ્યા? અલા નાટક કરું હલા. કઈ ના થાય મને જો. હારો હવે હું શું કહું? ગોતું ને તું ભરાઈ દો ખાલી. હવે કો ભરાઈ જવા. શિવા, નારે આ કઢી કઢાડી એકદમ લાલ લગામ આયા હે. અલ્યા હું શું કહું હે? બેસ તો ખરા. કઈ ના થાય મને યાર. અલ્યા બેસ કશી ના થાય, મજાક કરે. મને ખબર છે હા. મજાકનો હવે દેશનો સમજો. આવો જ છે. હવે સમજો જુઓ. મજાકમાં કાઢી છે. એટલે જોજે ભાઈ રે. આ એ ખીલનો ભરેલો હે. એટલે આને હેડે દવાખાનામાં લઈ જઈને આવો તો. હા? હા દવાખાને લઈ જાઓ હે? તો અલા મજાક કરતો હતો. એટલે હાથ ઉપર અમને તો એવું થઈ ગયું કે હલકા આયરો નક્કી કોક થઈ ગયું હોય ને. મજાક કરતો હતો. મજાક હે? કરવાની ટેવ હે મારે યાર. એટલે પણ હવે મજાક ના હોય. આ મજાકમાં પછી મને મારા ખાવા તો અસર થઈ જાય છે. વાહ. ના થાય અડધા છે ના થાય. અડધા તારા કાઢજા બુડા. એવું કામ થોડું હું કઈ કરું હું. તાર ના આડવું હોય તો ના પાડી છે સુકું પણ આવા નાટક ના કરીશ. અમને નહીં ગમતું. એટલે હેરજી લાઈને નાટકમાં જ નહીં હેડ. સમજાર્યું હોય, નહીં સમજાચ્યું. મેં તને હા, કેટલી આમ નામ નાટકમાં આવ્યો તો આપણે નામ પેલું કરે છે. હેડ જવાય ભૂત નહીં રહ્યો હેડ. મેં તને કીધું તું ખરી કે આ રહ્યો હે ને પણ ના આડવું હોય તો ના પાડી છે મુઢેથી. આવા નાટક લીલા કરે છે. હેડજી આ હેડ. વ્યક્તિ ભાડે નહીં આપે આપણને. સોરે હેડ નહીં વાહ. આવું ના પાડે હારી. એ આ ડોહો તો ચીકનો ઊંઘ્યો હે, મોજ કરે હે. વાહ ભાઈ મોજે મોજ હે. ડોહો જતો રહ્યો લાગે હે લ્યા. હવે શું કરવું? હા એક આઈડિયા કરું. પેલા મારા ભાઈબંધને ફોન કરું. હા દેવાને કે લ્યા ઓલો ડોહો તો કે જતો રહ્યો એવું લાગે મને તો. ફોન કરવા દે. હલો હલો બોલ.
એટલે જેટલે એ અભેલ આવ્યો હું ઘરે કરે આવ્યો એમ અલ્યા ઓલી વાડીએ આવ્યો તો ને ઓલો ડોહો રહ્યો લગભગ જતો રહ્યો લાગે છે લે કયો ડોહા ગામમાં જ ચેતા ડોહા પતેવા હે અલ્યા ઓલો તરસી ડોહો લગા તરછી ડોહા નાટકનો ભરેલો હે રહ્યો એ અલ્યા હું અભી હાલ જ આવ્યા તો એ જોયું ખાટલામાં જોયું બધા ડોહો તો મસ્ત નો કોઈ ઊંઘ્યો લાગે પયું નહીં આનો બધું ચેક કર્યું બધું મોઢું ને નળી ને બધું જોયું તો આખું બધું બંધ થઈ ગયા એટલે પણ વાઢા તું અહીંયા હું લેવા ગયો અલ્યા હું આ વાગ્યો તો ખેતર બાજુ આટો મારતો હતો કોઈ વર્તા કોઈ હુલાય કોઈ ડોહા ભેગો થઈને આવું નહીં કરતો મજાક નહીં કરતો સિરિયસ થઈને કહું સાચી વાત બોલું લા દેવા તને સાચું કહું લા ભેલ તો અહીં આયા હતા અમે હું ને શિવો 2 જણા હતા અમારી ભાતા 2 વાર મજાક કરી છે અલ્યા તમે તો મજાકમાં ના લેહો તમને મારા વાઢાની સોગન હે એટલે હું સાચું કહું કદાચ ખોટા સોગન કહું એટલે ના આખી જિંદગી સુધી તું વાઢો રહ્યો પણ કોઈ વાઢાની શોખન ખાધે નહીં તો એટલે કે તમે જલ્દી લઈને આવો તમે જલ્દી આવો હા હા હું સોમવારે શિવને ફોન કરું હું ને અમે 2 જણા આવી હાલ એ સારું હો જલ્દી આવજો એ હા આ તો ગામમાં હોય તો ખબર નહીં પડતી હજુ તો મજાક કરે ફોન ઉપર આ ડોહો જતો રહ્યો હે તો હજુ મજાકમાં જ લઈ જાય મજાકમાં જ લઈ જાય એટલે તમારા જેવા હોય ને ગામમાં તો આવા નવા ચેટલાય જતા હતા ઘડીકમાં ખબર ના પડે આને હવે શું થયું હશે ખબર નહીં શું થયું લગભગ હાર્ટ એટેક આવ્યો કે નસ બ્લોક થઈ ગઈ કે શું થયું ખબર ના રહી પણ આપણા આવા ગામમાં આવા રીતના રહી તો કોઈ માણસને મદદ જ ના કરી શકે પણ આને કંઈક કરવું તો પડશે આને હું સીધો ઉવાડું અને પછી જવું ગામમાં દવા લેવા માટે દવા નહીં બોલાવીને જવું હવે કેસ જ કઈ છે નહીં કંઈ રીત નહીં સર બંધ લ્યા જીવ જ નહીં અંદર સીધો ઉવાડો દે મને હોય એ રીતના મર્યો હોય તો ઊંધો તો મર્યો સીધો મર્યો હોય તો સારું હતું સીધો ઉવાડ પણ ડોહા સીધો હંકાઈ નાખે વજન બહુ એટલે આ તો હેડે જ નહીં બોડી હવે મને અહીં નહીં કરવા દેવું કદાચ ગામ પર બોલાતો ઓલા સોમાનો ફોન આવ્યો તો ઓલો તરછી ડોહો મરી ગયો હે ઓએ અરે તમે એ તો મજાક વાળો છે પણ તું હવે મજાક કરતો રહે તો યા આપણે ગોમાં આખું ભીખ માગતું થઈ જાય અરે એવું નથી તો? ઓલો સોમો રહ્યો ને હા. ઈ કોઈ દાડો સોગન ખાય કયો સોમો સોમો ઓલો વાંઢો એટલે પણ સોમાને એને શું લેવા દેવા એટલે સોમો અહીંયા ગયો હશે હા તો એ ડોહો આમ નામ પડ્યો તો હા. એટલે સોમાએ બધું ચેક કર્યું તને ખબર છે પહેલી વાત નહીં ના સોમો જો હશે ને તો એ ડોહે નાટક જ કર્યા હશે ના હવે એટલે આ મને બધી ખબર હતું એ તારી વાત માર નથી વાપરે એમ કરીને પણ તું આપણે 2 જણા જઈને આવતા રહી ફટાફટ મારે એક જ વાત કરવી છે કે હીરો રહ્યો ને આપણે 2 જણા જ્યાં શું કર્યું હતું લા નાટક કર્યું બરાબર હે? અમારી વાત આપણે આખે નાટક કર્યું હતું એટલું જ તે ખાલી તો પણ સોમો જો હશે તો એની શું કર્યું છે નાટક કર્યું પણ જોવું પડે આપણે નાટક જ હશી તાર જોવા આવો ને તો જોઈને મારા પાસે આવી જા હું હોય તો જવાબ આલીશ પણ તું હાલ ને આપણે 2 જઈ તું જા પહેલા તું નક્કી કરી નાખ પછી હું આવું એવું કરવું હે હવે હા તો એમ નક્કી કરી હવે નાટક આવ્યો નાટક આવા કરતો રે મારો હવે કોમાં બગાડીને હું અહીંયા આવું રહું. એટલે પણ એમને હાસું હોય તો અમે દોડીને જ પણ આ ખોટા નાટક કરે એ જઈને શું કરવાનું હા ભાઈ ના આપણે ક્યાં જવું નહીં આપણે તો એને આપણું કોમ એટલે આ કોમ આ બધું અમારા કોમ મિલીને અમે એના એ રેગણા લેવા છે જો નાટક કરે એટલે આપણને નાટક કરતો હશે હાલે નાટક જ કરતો હોય છે નાટકનો જ ભરેલો છે આવા નવા ડોહો નાટક કરે અને અમારું કોમ બગડે ને એ જાય એ તો નવરી બજાર છે હે એના વાજે અમારું કોમ બગડે એટલે ઘરે હોવાથી દૂષી રોટલો ના હાલે કોમ કરવા છે સોના મના પેલા નાટક કરે છે પેલા વાઘ વાળું થાય એક દાડો હે કે વાઘ આવ્યો એટલે વાઘ તો નતો આવ્યો પણ એક દાડો હાસુ કોડો આવ્યો આખું ગોમ નથી ગયું ડોહા આવા નાટક કરવાના ક્યાં આવે યા મેં કીધું તું બરાબર ચીવો કે સાચી વાત છે કે ડોહો નાટકનો ભરેલો હોય ને નાટક હશે પણ એવું નહીં બચારા પેલા સોમાએ કીધું હે એ વાંઢો આખી જિંદગી કોઈ દાડો હમ ખાતો નહીં વાંઢાના એ હમ ખાધા હે આ વસ્તુ ખોટી એ ના માનાય આપણે હો પણ જો ડોહો મસ્કરી કરતો હોય ને તો સાચું કહું મારી હાહુની સોગન એને એક ઢેકા ભેગો હા ના કાઢી નાખું ને તો દેવો મારું નામ નહીં હા હો અહીંયા જવું જ છે મારે અચ્છા જય સોમા એટલે તમને જ બોલાવવા આવતો તો યાર હે શું થયું હે
એટલે ડોહાનો જીવ જતો રહ્યો છે. નાટકનો ભરેલો હે હું શોમાં હું શિવા આવ્યા હતા ને ઓહો, અમે રેંગણા માંગ્યા ને ઓહો. મેં પેલા ને ઓલો કોદાળી માંગી ઓહો, બરાબર હા. તો નાટક કરવા મળ્યો પછી શિવો આવ્યો ઓહો. કે શિવો કે મારા રેંગણા લેવા હે તો મેં કીધું લે ને મારે કઢી કરવા લઈ જવું ડોસી અલ્યા હું આમ જતો ખેતરે તો ભાઈ મેં કીધું ડોહો લઈને ખેતરે તું આ ખાટલામાં હારો ઊંઘ્યો લઈને તું આ વળતો વળે તું જતો જાઉં મળતા હું ડોહા તું આમ ઈ નાટક નો ભરે તું હાલ હું હમણાં અભ્યાલ ઉઠાડું અલ્યા આ પગ નસ બધું જોયું કે ધબકારે બને એટલે અભ્યાલ ઉઠાડું તું જો ખાલી ના હોય હા તું જો ખાલી બોલે આ હે ને નાટક નો ભરેલો પણ હજુ ડોક્ટર શું કરે ખબર હા. માણા મરી જાય ને ઓહો, તાના ચૂટલા બુટલા પડે એવું હોય? મેં જોયું તું ના હોય ચેક કરવા દે મારું બધું નહીં હાલતો નહીં હાલતો હજુ એક કઈડિયા કઈ ગયા હે હા હા કે ગમે તાર આવું થાય ને કે ઓહો તો નાક પકડવાનું જો મસ્તી મજાક કરતો હોય ને હારી ઓહો તો એ રહી ના કે હા રહી ના કે તરત ઉભો થઈ જાય ઊભો થઈ જાય એમ ને એક હજુ ચેક કરું છું જો તો આવે હે હવે આવે હે ના નહીં આવતી નહીં આવતું? ના તો આ હે ને કઈ નહીં આ હે ને મજાકમાં હે ને આના આમાં શું થયું ખબર હે ઓહો આ હે ને આને હે ને ઉત્સાહમાં મજાક કરતો હતો ને ઉત્સાહ અટક આવી ગયો ઉત્સાહ અટક આવી ગયો એવું હરખનો અટક હાર આવ્યો. હરકનો અટક આવ્યો ને હરખનો અટક આવ્યો હે તમે ના પાડતા આવી મજાક નહીં હારી તમે 2 વાર કીધું હાલ દવાખાને લઈ જઈ ના કે મારે કઈ નહીં આમ કઈ નહીં કઈ ના થાય કઈ ના થાય તો હું જીવારી હવે મારે હે ને હા શિવાને ફોન કરીને કેવું પડશે ઓહો હા શિવાને બોલાવવો પડશે એવું હા કેમ કર હા તું શિવાને બોલાવ દે હું અહીં બેઠો તો તમે બેહો આવું. કોકને એક આદન તો રહેવું પડશે અહીં. અલ્યા પણ મૂરખ મેં તને નતું કીધું કે શિવાન લઈને આવજે ફોનમાં તને કીધું તું તો તે ના મજાકમાં લીધું ના લે. ઓલો શિવો ચોકી ચટ ના પાડતો તો કે તાર જાવું જ જા કે ડોહો તો એક નંબરનો મજાક કયો હકે એ તમારે ભેગું હતો હે? હવે અમે 2 જણા હતા હવે તને વાંધા તને હમણાં કઈ થાક્યો આપણે તો સાંભળ્યું શું છે એટલે મેં તમને કીધું તું કે તમે બોલાવા ગયા પણ શિવો આવ્યો નહીં નહીં એટલે તું હવે શિવા બોલાવ થાય હા, હું તો આની જોડે બેઠો ઓય પણ આઈ ના રહેજો તે જાતા નહીં ના જવું ના કાને ફેંદી નાખશો કોઈ ના જા. હો ઓ જા અહીં બેઠો જા ખાટલા પર બેઠો જા બેહવા દે મને આજે ઉભો ના થઈ જાય હો